તો કલેજાઓ આજે હું આવી ગયો છું તમને એક મસ્ત જગ્યામાં બતાવવા માટે. એનું નામ છે ગુરુકુળ. અને તમે અહીંયા સુરતમાં રહેતા હશો તો તમને ગુરુકુળ વિશે ખબર હશે. જે નહીં આવ્યા હોય એમના માટે આ વ્લોગ બહુ મસ્ત છે. તો પૂરો વ્લોગ જોવો અને એન્જોય કરો મારા કલેજાઓ. અને આપણે ફોલો બોલો કરતા રહીજો, સબસ્ક્રાઈબ કરતા રહીજો. બાકી વ્લોગ જોઈને આ મોજ કરો. પછી આપણે ખપ ખપ કરતા અંદર ઘૂસી ગયા. અંદર લઈ લીધી એન્ટ્રી અને અંદરનો નજારો તમે જોઈ શકો છો. આ ફુવારું જોઈને તો મારું દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું. આ હો કેવી નાથી જેવા દૂર ગયા એટલે આવી ગયા આપણા હનુમાન દાદા. તો જય હનુમાન દાદા. તો પછી નાથી નીકળ્યા એટલે આવી ગયું સીધું પાર્કિંગ. ભલે આપણી પાસે કાંઈ હોય નહીં, આપણે ભલે હાલતા આવી, બાકી પાર્કિંગ તમને બતાવવાનું. ને આ છે પાણીમાં નાખેલા પૈસા, જે તમે જોઈ શકો છો. આપણી પાસે વાપરવાના છે નહીં, પણ માણસો પાણીમાં નાખી દેશે. બોલો, એકવાર ચુંબક લઈને બધા કાઢી લઉં કા. અને અહીંયા જે મોટર દ્વારા પાણી પણ આવે છે, બહુ અદ્ભુત નજારો છે અહીંયા જોવાનો. બાકી વ્યૂ તો તમે જોઈ જ શકો છો. અને અહીંયા પ્રેન્ક કરવાની બહુ મજા આવે. મેં પ્રેન્ક બનાવ્યો છે, તમે યુટ્યુબમાં અથવા ઇન્સ્ટાગ્રામમાં વિડીયો આવશે, જોઈ લેજો. ઓ ભાઈ સાહેબ, તુમ ક્યાં દેખ રહા હૈ? અને તમને દુનિયાનો સૌથી મોટો પંખો બતાવો. આ જુઓ, હેલિકોપ્ટરનો પંખો. હવા તો આવે જાણે હેલિકોપ્ટરના પંખાની આવતી હોય એટલી તો હવા આવે. બોલો. અને સામે છે સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જોઈ લીધો ને દુનિયાનો સૌથી મોટો પંખો. હા, એમ વિડિયો રેડી ચાલુ છે ને ભાઈ? રેડે જોઈ શકો છો. અને હા, તમારે ટિકિટ લઈને અંદર ફરવું હોય તો બહુ મસ્ત જોવાની જગ્યા છે. આપણી પાસે બજેટ ખૂટવાઈ ગયું હતું એટલે આપણે અંદર ગયા નથી, પણ તમારે જવું હોય તો ટિકિટ લઈને અવશ્ય જ જજો. હા, એટલે વ્લોગ પૂરો મારા લઈ જાય.